નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડાના દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરના રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાજરે પુરાવામાં માંગ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિકોને માગને પગલે વન વિભાગે પણ પાજરું મૂક્યું છે। રાજકોટના પ્રવેશ દ્વાર પર દીપડાના ધામાને લઈ વન વિભાગના અધિકારીઓ એસટી કોટડિયાએ જણાવ્યું હતું કે મુંજકા, કણકોટ, વણગોડ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વન વિભાગ દ્વારા 3 અલગ અલગ જગ્યાએ પાજરું મૂકવામાં આવ્યું છે। દીપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે। દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા